બાઇબલના સંખ્યાના પુસ્તકમાં એક એવી અદ્ભુત વાર્તા છે જે આપણને સત્તા, ન્યાય અને પરિવારના સંબંધો વિશે પણ વિચારતા કરી દે છે. આ વાર્તા એક પારિવારિક વિવાદથી શરૂ થાય છે, પણ એનો અંત એક રહસ્યમય દૈવી સજામાં આવે છે. તો ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ વાર્તાના મુખ્ય પાત્રો છે 3 ભાઈ-બહેન: મૂસા, જે ઇઝરાયલના મહાન નેતા છે, અને એમનાથી મોટા ભાઈ-બહેન મિરિયમ અને હારૂન. હવે થાય છે એવું કે તેઓ બંને ભેગા મળીને મૂસા વિરુદ્ધ એક ગંભીર ફરિયાદ ઉઠાવે છે. અને કારણ શું? કારણ હતું મૂસાના લગ્ન, જે એમણે એક કુશી સ્ત્રી સાથે કર્યા હતા. પણ સમજો, આ ખાલી ઘરની વાત નહોતી, આ તો મૂસાના નેતૃત્વ પર એક ખુલ્લો પડકાર હતો. અને પછી જે થયું એ ખરેખર ચોંકાવનારું હતું. આ ફરિયાદનું પરિણામ તરત જ આવ્યું, પણ બહુ જ વિચિત્ર રીતે અસમાન. મિરિયમને રક્તપિત્ત જેવી ભયંકર સજા થઈ, જ્યારે હારૂનને જાણે કંઈ થયું જ નથી. અને બસ આ જ આ વાર્તાનું સૌથી મોટું રહસ્ય છે. ગુનો એક જ, તો પછી ન્યાય આટલો અલગ કેમ? તો આ જ એ સવાલ છે જે આ આખી વાતનું મૂળ છે, અને આપણે આજે આ જ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીશું. કે ભાઈ, જ્યારે વિરોધ 2 જણાએ સાથે મળીને કર્યો, તો પછી દૈવિક ક્રોધનો સામનો ફક્ત બહેનને જ કેમ કરવો પડ્યો? આ ખાલી એક જૂની વાર્તા નથી, પણ એ સત્તા, કાયદો અને સાચા ન્યાય વિશે બહુ ઊંડા સવાલો ઊભા કરે છે. ચાલો તો હવે આ ફરિયાદને જરા ઊંડાણથી સમજીએ. મિરિયમ અને હારૂનની ફરિયાદના આમ જુઓ તો 2 મુખ્ય પાસા હતા. એક તો વ્યક્તિગત હતો, જે મૂસાના લગ્ન સાથે જોડાયેલો હતો, અને બીજો હતો સત્તાનો સંઘર્ષ. એ ઈશ્વર સાથેના મૂસાના ખાસ સંબંધ પરનો સીધો પડકાર હતો. જુઓ, એ લોકો ખાલી મૂસાના લગ્ન પર સવાલ નહોતા ઉઠાવી રહ્યા, પણ તેઓ સીધું જ પૂછી રહ્યા હતા, શું ઈશ્વર ફક્ત મૂસા સાથે જ વાત કરે છે? શું અમારી સાથે વાત નથી કરતા? આ તો તેમના નેતૃત્વ પર સીધો હુમલો હતો. એટલે કે આ કોઈ પારિવારિક ઝઘડો નહોતો, આ તો ઇઝરાયલના નેતૃત્વ માટેનો એક પાવર સ્ટ્રગલ હતો. અને પછી વાર્તામાં એકદમ નાટકીય વળાંક આવે છે, જ્યારે ઈશ્વર પોતે આ વિવાદનું સમાધાન કરવા માટે દખલ દે છે. પણ એમનો જે ચુકાદો હતો ને, એ કોઈની પણ ધારણા બહારનો હતો. એકદમ આઘાતજનક, ઝડપી અને ગૂંચવણોથી ભરેલો. ઈશ્વર સૌથી પહેલાં તો એક વાત એકદમ સાફ કરી દે છે. મૂસાની પોઝિશન શું છે? એ જાહેર કરે છે કે મૂસા કોઈ સામાન્ય પ્રબોધક નથી. એ એમનો સૌથી વિશ્વાસુ સેવક છે, જેમની સાથે તેઓ સીધી રીતે સામસામે વાત કરે છે. આ એક જ વાક્યથી મિરિયમ અને હારૂનના દાવાની હવા નીકળી ગઈ. અને પછી ચુકાદો આવ્યો. ઈશ્વરનો ગુસ્સો ભભૂક્યો, વાદળ હટ્યું, અને મિરિયમ બરફ જેવી સફેદ, રક્તપિત્તથી પીડિત. પણ હારૂનનું શું? એને તો જાણે કંઈ થયું જ નથી. એને સહેજ પણ આંચ ના આવી. આ ઘટનાએ તો રહસ્યને ઓર ઘેરું બનાવી દીધું. આખરે સજા આટલી ચોક્કસ અને આટલી અસમાન કેમ હતી? ઓકે, તો ચાલો આ રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ, બરાબર? અને સૌથી પહેલા આરોપ પર આવીએ. શું મૂસાના લગ્ન ખરેખર કાયદાની વિરુદ્ધ હતા? આ સમજવા માટે આપણે પાદરીના વિશ્લેષણ મુજબ એ સમયના બાઇબલના કાયદા પર એક નજર નાખવી પડશે. તો જુઓ, સ્ત્રોત મુજબ બાઇબલમાં લગ્ન વિશે અમુક ચોક્કસ નિયમો હતા. લગભગ 5 મુખ્ય પ્રકારના પ્રતિબંધો ગણાવી શકાય. જેમ કે અન્ય દેવી દેવતાઓને માનનારા લોકો સાથે લગ્ન ન કરવા, કે પછી અવિશ્વાસીઓ સાથે સંબંધ ન બાંધવો. આ બધા નિયમોનો મુખ્ય હેતુ ઇઝરાયલના લોકોની શ્રદ્ધા અને પવિત્રતા જાળવી રાખવાનો હતો. પણ અહીંયા પાદરી એક બહુ જ રસપ્રદ વાત કહે છે. એ કહે છે કે ભલે કાયદાના શબ્દો પ્રમાણે મૂસાના લગ્ન શંકાસ્પદ લાગે, પણ મૂસા ફક્ત કાયદાના શબ્દોથી નહોતા ચાલતા. એ તો પવિત્ર આત્માના માર્ગદર્શનથી ચાલી રહ્યા હતા. એમનો અંતરાત્મા શુદ્ધ હતો, અને ઈશ્વર પોતે એમની સાથે હતા. એનો મતલબ કે એ કોઈ લખેલા કાયદા કરતાં પણ ઉચ્ચ સત્તાને અનુસરી રહ્યા હતા. ઓકે, તો લગ્નવાળી વાત તો કદાચ એટલી સીધી નથી. તો ચાલો હવે બીજા આરોપ પર ધ્યાન આપીએ, જે સત્તાને પડકારવાનો હતો. કદાચ અસલી મુદ્દો લગ્નનો હતો જ નહીં, પણ એ હતો કે ઈશ્વરના નામે બોલવાનો અધિકાર કોને છે. અને આને સમજવા માટે આપણે હારૂન અને મિરિયમ બંનેની ભૂમિકાને બરાબર સમજવી પડશે. અને અહીંયા જ સૌથી મોટો તફાવત છે. હારૂન મુખ્ય યાજક હતો. એની ફરજ હતી કાયદાનું અર્થઘટન કરવું અને ન્યાય કરવો.
એટલે જ્યારે એને લાગ્યું કે કાયદાનો ભંગ થઈ રહ્યો છે ત્યારે સવાલ ઉઠાવવો એ એની જવાબદારી હતી. બીજી બાજુ મિરિયમ એક પ્રબોધિકા હતી. એનું કામ ઈશ્વરનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનું હતું, ન્યાય તોડવાનું નહીં. અને આ જે ભૂમિકાનો તફાવત છે ને એ જ આખી કોયડાની ચાવી છે. પણ સાચા જવાબ પર પહોંચતા પહેલાં ચાલો અમુક સામાન્ય ધારણાઓને બાજુ પર મૂકી દઈએ જે કદાચ આપણા મનમાં આવી શકે છે. ઘણા લોકો એવું વિચારે છે કે કદાચ મિરિયમે આ ઝઘડો શરૂ કર્યો હશે એટલે એને સજા થઈ, અથવા તો હારૂને તરત જ માફી માંગી લીધી હશે. પણ સ્ત્રોત કહે છે કે ના, આ બધી દુનિયાવી વાતો છે. અસલી કારણ આના કરતાં ઘણું ઊંડું છે અને એ સત્તા અને અધિકારના સિદ્ધાંત સાથે જોડાયેલું છે. સાચો જવાબ એક ખાસ ખ્યાલમાં છુપાયેલો છે. અને એ ખ્યાલ છે અધિકાર ક્ષેત્રની સત્તા. અંગ્રેજીમાં જેને જ્યુરિસ્ડિક્શનલ ઓથોરિટી કહેવાય છે. એનો સીધો મતલબ છે કે કોઈ વ્યક્તિ પોતાની નિયુક્ત ભૂમિકા અને જવાબદારીની હદમાં રહીને કામ કરે, અને આ જ આખી વાર્તાની ચાવી છે. તો હવે રહસ્ય પરથી પડદો ઉઠે છે. પાદરીનું તર્ક એકદમ સ્પષ્ટ છે. હારૂનને સજા એટલા માટે ન થઈ કારણ કે એ પોતાની ફરજ બજાવી રહ્યો હતો. મુખ્ય યાજક તરીકે કાયદા પર નજર રાખવી એની જવાબદારી હતી. એટલે એણે પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને જ સવાલ ઉઠાવ્યો. પણ મિરિયમ, એણે પોતાની સત્તાની હદ વટાવી દીધી હતી. પ્રબોધિકા હોવા છતાં એણે ન્યાયાધીશ બનવાનો પ્રયત્ન કર્યો, જે એના અધિકારની બહાર હતું. અને આ જ એનો અસલી ગુનો હતો. તો આખી વાર્તાનો સાર શું છે? આપણે આમાંથી શું શીખવાનું છે? પાદરીના મત મુજબ આ ઘટના આપણને એક બહુ ઊંડા ધાર્મિક સત્ય તરફ લઈ જાય છે. એ બે અલગ અલગ માર્ગદર્શનની સિસ્ટમ્સ વચ્ચેનો તફાવત બતાવે છે. એક તરફ છે કાયદો, જેના પ્રતિનિધિ છે હારૂન, જે લખેલા નિયમો અને બંધારણ પર આધાર રાખે છે. અને બીજી તરફ છે આત્મા, જેના પ્રતિનિધિ છે મૂસા, જે સીધા દૈવી માર્ગદર્શન પર ચાલે છે, જે ક્યારેક લખેલા નિયમોથી પણ ઉપર હોય છે. આ વાર્તા એ જ સંઘર્ષને દર્શાવે છે. આ એક વાક્ય આખી વાતનો નિચોડ છે. હારૂન કદાચ કાયદા પ્રમાણે સાચો હતો, પણ મૂસા આત્માના માર્ગદર્શન હેઠળ ન્યાયી હતો. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે ક્યારેક નિયમોના શબ્દોને વળગી રહેવા કરતાં એની પાછળની ભાવનાને સમજવી વધુ જરૂરી છે. અને અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં એવા કયા સંજોગો હોય છે જ્યારે નિયમનું પાલન કરવું એ ન્યાય અને કરુણાના અસલી હેતુથી વિપરીત થઈ જાય છે? આ પ્રાચીન વાર્તા આજે પણ આપણને આ જટિલ સવાલ પર વિચાર કરવા માટે આમંત્રણ આપે છે.